જ હોય છે. ઉપવાસની અંદર મર્યાદા આવે છે, પણ જૈન શાસનની અંદર એક એવું તપ છે જેનું નામ છે ચિરંજીવી તપ. જે તપની કોઈ મર્યાદા નથી. અગર માણસ ચાહે તો જિંદગી ભર સુધી એ તપ કરી શકે છે. અને તપનો મહિમા કેટલો! આપણે ત્યાં કોઈ પણ સ્વર્ગસ્થ આવે, ચાહે કનકસુરી મહારાજ હોય, ચાહે દેવેન્દ્ર સુરી મહારાજ હોય, કે કલા પૂર્ણસુરી દાદા હોય, કે કલા પ્રભસુરી મહારાજા હોય, એની જ્યારે સંઘમાં પુણ્યતિથિ આવે ત્યારે સામુદાયિકની અંદર ઉપવાસનું આયોજન કરવામાં આવે. હેમરાજભાઈ, શેનું આયોજન કરવામાં આવે? સંજીભાઈ, સામુદાયિક આંબિલનું આયોજન કરવામાં આવે. તમારા બાપ દાદા, તમારા દાદા, એના દાદા, એના દાદા, એના પપ્પા, એમની પુણ્યતિથિ આવે એ દિવસે પણ સંઘની અંદર તમે ટેલ કરો કે ભાઈ જે લોકો ઉપવાસ કરશે એનું બહુમાન કરવામાં આવશે. 5-25 ની સંખ્યા થશે. જ્યારે આંબિલની વાત આવે 108 આંબિલ, 1008 આંબિલ પણ થઈ શકે છે. કોઈ પણ પ્રસંગો આવે એની અંદર આંબિલનું બહુ મહત્વ છે. કારણ કે ઉપવાસ એને મંગલકારી કહેવામાં આવ્યું નથી વેરસીભાઈ. જ્યારે આંબિલના તપને મંગલકારી નહીં, મહામંગલકારી કહેવામાં આવેલું છે. આપણા જૈન શાસ્ત્રની અંદર જ્યારે આપણે ડોકીઓ કરીએ, દ્રષ્ટિપાત કરીએ કે કેટલા આંબિલ થયા છે. વર્તમાન સમયની અંદર 18 ગચ્છોની અંદર સૌથી વધારે આંબિલનો સ્કોર કોઈ થયેલો હોય, 100 ઓરી થયેલી હોય તો હાર્દિકભાઈ કયા ગચ્છનું નામ આવે છે? વાગડ ગચ્છનું નામ આવે છે. તમે ખાલી ઇતિહાસ કરો, શ્રમણી ભગવંતોની અંદર કેટલા સાધ્વીજી ભગવંતો 100 ઓરી કરેલા છે, એ પણ આંબિલ ઉપર કરેલા છે. એટલે પુણ્યશાળીઓ, આંબિલનું મહત્વ બહુ જ છે. આપણા જૈન શાસનની અંદર મુનિ સુંદર સુરી મહારાજા થઈ ગયા. એમણે મારા ખ્યાલથી મારા પોતાના જીવનની અંદર એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત નહીં, 6 વખત 100 ઓરી કરેલી છે. એક વખત માટે 100 ઓરી કરો કેટલા આંબિલ થાય? 5000 અને 50 આંબિલ થાય છે. જ્યારે 6 વખત ઓરી કરવામાં આવે કેટલા પુણ્યશાળીઓ આંબિલ થાય? આવો સુંદર મજાનો આંબિલનો તપ છે. માત્ર દ્વારિકા નગરીની અંદર એક જ આંબિલ ચાલુ હતું. પેલો દેવપાન ઋષિએ કહેલું હતું કે જ્યારે આંબિલનો તપ બંધ થશે આખી દ્વારિકા નગરીનો નાશ થવાનો છે. એ વખતે નેમિનાથ ભગવાને કહ્યું કે તમારી દ્વારિકા નગરીની અંદર જ્યાં સુધી એક આંબિલનું તપ ચાલુ રહેશે ત્યાં સુધી પેલા દેવની શક્તિ પણ પીછેહટ કરશે. 12 વર્ષ સુધી માત્ર દ્વારિકા નગરીની અંદર એક આંબિલ ચાલુ રહ્યું અને દ્વારિકા નગરી આબાદ બચી ગયેલી હતી. એટલે પુણ્યશાળીઓ, મહામંગલકારી આંબિલ છે. વર્તમાન સમય તમને ખબર છે, અમેરિકા, પછી ચીન, ઇઝરાયલ અને યુક્રેન ચારે બાજુ યુદ્ધ ફાટી ગયેલા છે. ચારે બાજુ આગાહી થઈ ગયેલી છે 2 વર્ષ બહુ જ ખરાબ જવાના છે, 3 વર્ષ બહુ ખરાબ જવાના છે. યુદ્ધનો ચારે બાજુ માહોલ છે અને એની અંદર બચવું હોય પુણ્યશાળીઓ તો આંબિલ જેવો કોઈ તપ નથી. અને એ પણ સંઘની અંદર ચાતુર્માસની અંદર જે સરંગ આંબિલ થવાના છે એનો આજે ચરાવો લેવાનો છે તમારા લોકોની પાસે. કારણ કે બધી પાની પ્રજા વઠી છે, પાને બધા માણસો આજે આવેલા છે. આની સામે કે આંબિલે વાત કરી હોય કે પઠ્ઠે રસોની વાત કરવી હોય, એ લોકો કે કોઈ ઉપદેશ દેવો પાને દેવો ન પે. કારણ કે તમને બધાને ઘર સુધીથી સંસ્કાર બનેલા છે. તપની વાત આવે એટલે તમે લોકો ઝૂકી પડો છો. એટલે પુણ્યશાળીઓ, જેમ તમે લોકો મીઠા રસોડા માટે, ચાતુર્માસના મુખ્ય લાભાર્થી માટે સુંદર મજાનો લાભ લીધેલો છે, એવી રીતે આ ચાતુર્માસની અંદર 4 મહિના સુધી નહીં પરંતુ 8 મહિના સુધી માત્ર 2 ઓરીની છોડીને 1 વર્ષ માટે કયો પુણ્યશાળી છે, કયો બડભાગી છે જે આંબિલ તપ, માત્ર જે આંબિલ તપના લાભાર્થી હશે એના પરિવારનું તો મંગલ થશે, એના કુટુંબનું તો મંગલ થશે, આખા અંધેરી સંઘનો પણ એના માધ્યમથી મંગલ થવાનો છે પુણ્યશાળીઓ. એટલે સુંદર મજાનો ચરાવો થવાનો છે. અને આંબિલ લાભ, કારણ કે આજના ડોક્ટરો પણ કહે છે માણસને ડાયાબિટીસ થાય ને, સુગર તો તમે શું બંધ કરો? મીઠાઈ બંધ કરો, શક્કર બંધ કરો. તમને કોલેસ્ટ્રોલ થાય એટલે ઘી ને તેલ બધું બંધ કરવું પડે. હવે ઘી બંધ, તેલ બંધ, શક્કર બંધ અને ગોળ બંધ. ખાવાનું શું હેમરાજભાઈ? લુખ્ખું જ ખાવાનું હોય. તો જે આપણા તીર્થંકર પરમાત્મા ભગવંતો કહી ગયેલા છે કે પુણ્ય હેલ્થ માટે પણ આંબિલ બહુ જ સારું કહેવાય છે. 15 દિવસની અંદર એક આંબિલ કરવામાં આવે, એક ઉપવાસ કરવામાં આવે, એને ક્યારેય ડોક્ટરની પાસે જવાનું નથી પુણ્યશાળીઓ. આવો સુંદર મજાનો આંબિલનો લાભ છે. આપણે જૈન શાસ્ત્રની અંદર આજે 100 ઓરી કરનારા, હમણાં ગઈકાલે જ એક શ્રમણી ભગવંતે 100 ઓરીનું પારણું નક્કી થયું અને થાણા મુકામે નક્કી થયેલું છે.
કારતક વદ 13ના દિવસે ગુરુદેવે ગચ્છાધિપતિએ એનું મુહૂર્ત આપેલું છે અને શ્રમણી ભગવાન ચોમાસાની અંદર 100 ઓરી ચાલુ કરવાના છે. મુંબઈની અંદર ખાઉધરી ગલીની અંદર જઈએ ને, લોકો ખાવા માટે લાઈનની અંદર ઉભેલા હોય છે. આપણા કચ્છની અંદર, આપણા સમુદાયની અંદર કેટલા શ્રમણી ભગવંતો 100 ઓરીના પારણા કરવા માટે ગચ્છાધિપતિની લાઈનની અંદર ઉભેલા છે, પોતાનું મુહૂર્ત લેવા માટે. આવો સુંદર મજાનો સમુદાય અને સુંદર મજાનો કચ્છ અને એની અંદર આંબિલનો તપ છે પુણ્યશાળીઓ. તો તમે બધાય આંબિલના તપનો જે ચરાવો બોલાવવાનો છે એનો સુંદર લાભ લેજો. આખા વિશ્વનું મંગલ થાય, આખા સંઘનું મંગલ થાય અને બહુ મંગલકારી મહામંગલકારી આંબિલ તપ છે. આજે તમારા સંઘની અંદર 2 મહાત્માઓ પધારેલા છે, મુક્તેશ્વર વિજયજી અને મુનીશ્વર વિજયજી મહારાજા. બંને વિદ્વત્પર્ય છે. નાનામાં સુંદર મજાનો આજે તમને ઝાંખી કરાવી છે. 4 મહિનાની અંદર ગચ્છાધિપતિ ચોમાસું કરી ગયા. આખા મુંબઈની અંદર અંધેરીનું નામ વેરસીભાઈ ચમકી ગયું. લોકોને ખબર નહોતી નકશામાં અંધેરી ક્યાં છે. ગચ્છાધિપતિનું પદાર્પણ થયું. આજે એક કોઈ પણ સંઘની અંદર જઈએ એટલે કે ડીએન નગર. હવે પુણ્યશાળીઓ આવો સુંદર મજાનું તમારા બધામાં જાગૃતિ આવી ગયેલી છે. કારણ કે બીજનું વપન તો થઈ ગયું છે. બીજનું વપન થઈ ગયું છે. હવે મહાત્મા પાણીનું સિંચન કરવા માટે આવેલા છે. કારણ કે વર્ષા ઋતુ આવે, મુનિરાજ પાણી વરસાવે અને મેઘરાજા પાણી વરસાવે. પાણીનું કામ બહુ આવવાનું છે. તમને બધાને ખબર છે ને, મને વાંચી પેપર ને, માત્ર 1 મહિનો ચાલે ને ત્યાં સુધી માત્ર પાણી છે અને મેઘરાજા રિસાઈને ગયેલા છે. કેરલા સુધી ચાતો આવી ગયું મેઘરાજા, ચોમાસું આવી ગયું છે, મોન્સૂન, પરંતુ જે આગળ વધી નથી ગયું. પરંતુ આજે સંઘની અંદર મહાત્મા બનેલા છે. આપણે બધા એવી ભાવના કરીએ કે આપણા સંઘની અંદર સામુદાયિક આંબિલ થાય અને કેરલાની અંદર આ બેઠેલું જે મેઘરાજા રિસાઈને બેસી ગયા છે ને, જલ્દી આવે. પરંતુ મુંબઈની અંદર મારા ખ્યાલથી પહેલું વર્ષ એવું હશે અરવિંદભાઈ કે આખું જૂન પહોંચું ગયું છે. 10 જૂન આવે એટલે મેઘરાજાની પધરામણી થઈ જાય. 8 જૂન, 10 જૂન, 15 જૂન, 16 જૂન, 26 જૂન, હજી સુધી ક્યાંય એંધાણ દેખાતા નથી. પુણ્યશાળીઓ, આવા કોઈ આંબિલના આયોજનો થાય અને મંગલનું સર્જન થાય, અંધેરી નખથી અંધેરી સંગથી મંગલનું સર્જન થાય અને આપણે બધાએ એવી ભાવના ભાવીએ આવનારા સમયની અંદર માત્ર મારું નહીં, મારા પરિવારનો નહીં, મારા કુટુંબનો નહીં, મારા સંઘનો નહીં, આખા વિશ્વનો મંગલ થાય, આખા વિશ્વની અંદર શાંતિની સ્થાપના થાય. અમેરિકા, ઇઝરાયલ અને ચીનની અંદર ચાલતા ભયંકર યુદ્ધો આંબિલના માધ્યમથી, મંગલના માધ્યમથી બધા શાંત થાય એ ભાવનાથી પુણ્યશાળીઓ હમણાં તમારી સામે આંબિલનો ચાવ બોલાવવામાં છે. મન મૂકીને 8 મહિના સુધી, 12 મહિના સુધી, 4 મહિના સુધી જેટલા બી સંઘની અંદર આંબિલ હશે